નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ફૂલછાપ ડિજિટલ. તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ પૂરેપૂરો આક્રમક મોડમાં આવી ગયો છે. મેયર અને કમિશનરની સૂચનાથી 15 જૂન 2026 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના મોટા આંકડાઓ સામે આવ્યા છે. આ સમયગાળામાં ફૂડ વિભાગે કુલ 1730 પેઢીઓમાં ચકાસણી હાથ ધરી હતી, જેમાંથી નિયમોનું ઉલ્લંઘન કરતી 456 પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા આશરે 12,840 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે અને નિયમ ભંગ બદલ રૂપિયા 9,94,200નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આટલું જ નહીં, ગંભીર બેદરકારી દેખાવનાર 49 પેઢીઓને સીલ પણ કરી દેવામાં આવી છે. આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ સામાન્ય જનતામાં હજુ પણ એ ચર્ચા ચાલી રહી છે કે શું આ એક્શન માત્ર નાના વેપારીઓ પૂરતી જ સીમિત રહેશે કે પછી ફૂડ વિભાગ મોટા મગરમચ્છો સામે પણ આવી જ લાલાક કરશે. શહેરમાં અખાદ્ય ખોરાકનો નાશ કરી ભેળસેળિયાઓ સામે આક્રમક મોડમાં અત્યારે ફૂડ વિભાગ આવી ગયું છે, ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક તેમની પાસે આશા રાખી રહ્યા છે કે મોટા મગરમચ્છો સામે પણ ફૂડ વિભાગની લાલાક થાય અને કાયદેસરની કાર્યવાહી જોવા મળે. સહયોગી યુવરાજ ચૌહાણ સામે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.